સીતા માતાને શોધતા શોધતા હનુમાનજી એક એવી રહસ્ય ગુફામાં પહોંચ્યા જ્યાં અંદર જવું સહેલું હતું, પરંતુ બહાર આવવું એટલું જ મુશ્કેલ. બોલો જય શ્રી રામ, જય હનુમાન. જેમ જેમ ટુકડીઓ આગળ વધતી ગઈ તેમ તેમ માર્ગ વિકટ બનતો ગયો. પગદંડીઓ પણ ક્યાંક ક્યાંક લુપ્ત થતી ગઈ. વાનરો તો વૃક્ષ પર ચડવા કૂદવામાં, એક ડાળીએથી બીજી ડાળીએ પહોંચવામાં કુશળ હતા, પણ રીછોનો સમૂહને વિકટ માર્ગે આગળ વધવામાં ખૂબ અવરોધ નડવા લાગ્યો. પછી તો એવો સૂકો પ્રદેશ આવ્યો કે ક્યાંય પાણી મળે નહીં, વૃક્ષો પર ફળનું નામ નિશાન ના હોય, પાંદડા પણ સુકાઈ ગયા હોય કે પીળા પડી ગયા હોય. ભોજન અને પાણી વિના વાનરો અને રીછોના ટળવળવા લાગ્યા. આગળ કૂચકદમ કરવાની કઠિન થઈ પડી. એક એક ડગલું થાક્યાના ગાવ જેવું ભરવા લાગ્યું. ઊંઝાયેલા સેનાનાયક જાંબુવંત હનુમાનજી તરફ દ્રષ્ટિ કરી. હનુમાનજીએ દ્રષ્ટિની લિપિ તરત જ વાંચી લીધી. કૂદકો મારીને એક ઊંચા વૃક્ષ પર ચડી ગયા. એ વૃક્ષ પરથી આજુબાજુ એક યોજન સુધી દ્રષ્ટિ પહોંચી શકતી હતી. ચારે દિશાઓમાં હનુમાનજી આંખો ખેંચી ખેંચીને જોવા લાગ્યા. ત્યાં તો એમની નજરે થોડેક જ દૂર જળચર પક્ષીઓ ઉડતા દેખાયા. એ પક્ષીઓ ઉડી ઉડીને વૃક્ષો પર આવીને બેસતા હતા, ફરી પાછા આકાશમાં ઉડવાના બદલે જમીન તરફ ગતિ કરતા હતા. પક્ષીઓની આ ચાલ હનુમાનજીને ભેદ ભરી લાગી. ત્યાંથી જ એક ડાળીએથી બીજી ડાળીએ કૂદતા કૂદતા હનુમાનજી પક્ષીઓ બેસતા હતા એ વૃક્ષ પર પહોંચી ગયા. છેલ્લો કૂદકો મારતી વખતે હનુમાનજીએ પોતાનું વજન બિલકુલ ઘટાડી નાખ્યું હતું, એટલે વૃક્ષ પર બેઠેલા પક્ષીઓને એમને હાજરીની જાણ ન થઈ. બાજની માફક તરાપ મારીને હનુમાનજીએ એક જળચર પક્ષીને પકડ્યું. એ પક્ષીની પાંખોના ફડફડાટથી બીજા બધા પક્ષીઓ પાંખો ફડફડાવીને ઉડી ગયા. હનુમાનજીએ પકડેલા પક્ષીની પાંખો ભીની હતી, એટલે હનુમાનજીને ખાતરી થઈ ગઈ કે આટલામાં જળાશય હોવું જ જોઈએ. હાથમાં પકડેલા પક્ષી સામે કરુણાભરી દ્રષ્ટિ કરી હનુમાનજીએ પંજાની પકડ ઢીલી કરી. પક્ષી પંજામાંથી છટકીને ઉડી ગયું. પછી ચાંચ અને માથાનો ભાગ જમીન સરખો કરી જમીનની દિશામાં ઉડ્યું. હનુમાન પણ એની પાછળ જ કૂદી પડ્યા. પક્ષી ઊંધે મસ્તકે જે જગ્યાએ ઉડીને પહોંચી ગયું ત્યાં એક ભોંયરું હતું. ભોંયરાના માર્ગ પર વેલાઓ વીંટળાઈ વળ્યા હતા. એ વેલાઓ વચ્ચેથી માર્ગ કરી પક્ષીઓ ભોંયરામાં જતા હતા અને ભોંયરામાંથી બહાર નીકળતા હતા. હનુમાનજી ટોળીને આ ભોંયરા પાસે લઈ આવ્યા. પોતાની ધારણા વ્યક્ત કરતા બોલ્યા, જામવંતજી, આ ભોંયરાની ભીતર કોઈ વિશાળ સરોવર કે વહી જતું ઝરણું જરૂર હોવું જોઈએ. પક્ષીઓની ભીની પાંખો આની પ્રતીતિ આપે છે. આપ આજ્ઞા આપતા હોવ તો આપણે સૌ આ ભોંયરામાં આગળ વધીએ. જાંબુવંતને માથું ધુણાવી બોલ્યા, હનુમાન, તમારી ધારણા સાચી છે. આમાંય આપણે જાનકી માતાની શોધ માટે ભોંયરાઓની ગુફાઓમાં તો જવું જ જોઈએ. એટલે આપણે તો એક પંથ અને દો કાજ જેવું થશે. પાણી વિના આપણે સૌ કંઠે પ્રાણ આવ્યા છે, એટલે આપણી તરસ છીપાશે અને જ્યાં પાણી હશે ત્યાં ફળથી લચી પડતા વૃક્ષો પણ હશે. મને તો લાગે છે કે ભૂમિનો ભૂગર્ભ ભાગ બધું જળ શોષી લેતો હશે, એટલે ઉપરને ભાગે સૂકા રણ જેવો પ્રદેશ સર્જાઈ ગયો છે. જાંબુવનને રજા મળી ગઈ. પાણી અને ફળ વિના સૌ જળ વિનાની માછલીઓની માફક તરફડી રહ્યા હતા. ભોંયરા ભણી સૌ ઉતાવળે પગલે ચાલવા માંડ્યા, એટલે જાંબુવને એને અટકાવતા કહ્યું, આમ ઉતાવળા ના થાવ. પાણી અને ફળ વિના એમ કઈ તરત નહીં મરી જવાય. અજાણી અગોચર જગ્યામાં આંધળુક્યા કરી ભૂસકો મારવામાં કદાચ અત્યારે જ જીવનથી હાથ ધોઈ નાખવા પડશે. જાંબુવનની સૂચનાથી સૌ આગેકૂચ થંભાવી દીધી. સેનાનાયક હનુમાનજી અને અંગદ તરફ એક ઝડપી દ્રષ્ટિપાત કરી દઈ કહ્યું, ભોંયરાના માર્ગમાં વેલા અને પાંદડા વીંટળાઈ વળ્યા છે. એક વાનર માંડ જઈ શકે એટલો પહોળો માર્ગ છે. હનુમાનજી સૌથી આગળ રહે, વચ્ચે હું રહીશ, સૌને છેવાડે યુવરાજ અંગદ રહે. અમે ત્રણેય જગ્યાને રક્ષાનો સંગીન પ્રબંધ થઈ જશે તો ભોંયરાનો આપણો પ્રવાસ ખૂબ જ સફળ રહેશે. હનુમાનજીએ હરોળની આગળ ચાલી મોખરો સંભાળી લીધો. ભોંયરાના પ્રવેશદ્વારનો અવરોધને વેલા પાંદડા તરત જ દૂર કરી નાખ્યા. રામજીનું નામ લઈ એમણે ભોંયરામાં પ્રવેશ કર્યો. ભોંયરામાં જતા આવતા પક્ષીઓ એમના શરીર સાથે ટકરાવા લાગ્યા. આમ અણધાર્યા આગમનથી પક્ષીઓ ગભરાઈ ગયા હતા. ભોંયરાની અંદરથી આવતા પક્ષીઓ પાછા વળી જવા લાગ્યા. બહારથી અંદર આવતા પક્ષીઓ વાનરોના મોટા સમૂહ ભોંયરાના પ્રવેશદ્વાર પાસે ઉભેલો જોઈ
ઉડીને દૂર દૂરના વૃક્ષોની ડાળીઓ જોઈને બેસી ગયા. ભોયરાનો માર્ગ સાંકડો હતો. એ માર્ગને અનુકૂળ સૌએ પોતાના અંગો વાળવા પડતા હતા. કોઈ કોઈ જગ્યાએ તો ખભા પણ કઠણ પથ્થરો સાથે ઘસાઈને ઝોલાવા લાગ્યા. તકલીફ તો ખૂબ પડી, પણ આ આપત્તિનો અંત થોડી જ પળમાં આવી ગયો. ભોયરાનો માર્ગ પૂરો કરી અંદર પહોંચેલા હનુમાનજીએ જોયું તો ભોયરાની ભીતર તો નાની એવી નગરી વસેલી હતી. પ્રભુની અમાપ શક્તિ, પ્રભુની અટપટી લીલાને જોઈને હનુમાનજીનું મસ્તક પ્રભુને વંદન કરવા નમી રહ્યું હતું. એક વિશાળ સરોવર પાણીથી છલોછલ ભરેલું હતું. એના ઊંડા નિર્મળ પાણીમાં જળચર પક્ષીઓ તરી રહ્યા હતા. કોઈ ડૂબકી દાવ રમી રહ્યા હતા તો કોઈ સરોવરમાં ના જળમાં રંગબેરંગી કમળો ખીલેલા હતા. પાણી પીવા માટે આકુળ વ્યાકુળ થયેલા વાનર અને રીંછો સરોવર તરફ દોડ્યા. હનુમાનજી હાંક મારીને એમને રોકતા બોલ્યા, થોભો, એમ અજાણ્યું પાણી પીવા જતા પ્રાણ પણ ગુમાવવા પડે. સરોવરની પાસે જ સુંદર ભવન આવેલું છે, એટલે એમાં જરૂર કોઈ વસ્તુ હોવું જોઈએ. આ સ્થાનના સ્વામીની સંમતિ મેળવી આપને જલપાન કરીએ. વૃક્ષો પર ઝૂમી રહેલા ફળનો આહાર કરી ક્ષુધાને સંતોષી. હનુમાનજીની ચેતવણીથી વાનર રીત સમૂહે જાંબુ અંતે દોરેલી આચાર સંહિતા તરત જ યાદ આવી ગઈ. સૌના પગ એને એ જ જગ્યાએ થંભી ગયા. હનુમાનજીએ ધ્યાનથી જોયું તો એ સુંદર ભવન પાસે એક સોહામણી વાટિકા હતી. વાટિકામાં રંગબેરંગી પુષ્પો શોભી રહ્યા હતા. ત્યાં એક સાધ્વીજી બેઠી હતી. હંસ જેવા શ્વેત વસ્ત્રો અને પરિધાન કરેલા હતા. રખીને કોઈ માયાવી રાક્ષસી હોય એટલે કોઈ વાનરને એની પાસે ન મોકલતા હનુમાનજી પોતે જ એકલા આગળ વધ્યા. સાધ્વી પાસે જઈ મસ્તક નમાવી હનુમાને વંદન કર્યા. આયુષ્યમાન ભવ. સાધ્વીના મુખમાંથી ફૂલ ઝરતા હોય એમ શબ્દો સરી પડ્યા. કાંઈ બોલવા માટે હનુમાનજીના હોઠ ઉઘડી રહ્યા હતા ત્યાં જે સાધ્વી બોલી ઉઠી, ખૂબ જ લાંબો પંથ કાપીને તમે સૌ આવતા લાગો છો. પહેલા તો આ સરોવરનું મીઠું જળ પી તમારી તૃષા તૃપ્ત કરો, પછી વૃક્ષ પર લચી રહેલા રસદાર ફળો આરોગો, ક્ષુધાને સંતોષો, તાજા માજા થઈને મારી પાસે આવો, પછી નિરાતે આપણે એકબીજાનો પરિચય આપલે કરીશું. સાધ્વીના વેણ નિષ્કપટ હતા. સાધ્વીની મુખમુદ્રા તેજસ્વી અને નિર્દોષ હતી. એની આંખોમાં આદરનો દરિયો છલકાતો. એટલે સૌને જળપાન કરાવી અને ફળ ખાઈ ક્ષુધાતૃપ્ત કરાવી અનુમતિ જાંબુવન પાસેથી લઈને હનુમાનજીએ તરત જ અપાવી દીધી. પીવાનું પાણી કેટલાય દિવસોથી નહોતું. પાંદડાને ચાવી ચાવીને દિવસો વિતાવ્યા હતા. એટલે જળથી છલકાતા વિશાળ સરોવરને જોઈને સૌ આનંદમાં આવી ગયા. કેટલાય દિવસોથી અંગ પર પાણીનો સ્પર્શ સુદ્ધા થયો નહોતો. એટલે પહેલા તો થોડું પાણી પી સૌ ધરાઈ ધરાઈને નાહ્યા, સ્નાન કરી જુદા જુદા ફળોનો રસસ્વાદ માણી તૃપ્ત થઈ ગયા. તાજા માજા થઈ સૌ એ સાધ્વી પાસે આવ્યા. સાધ્વીને પ્રણામ કરી એક બાજુ બેસી ગયા. સાધ્વીએ વાનર અને રીછ વૃંદ પર એક દ્રષ્ટિપાત કરી લઈ હનુમાનજી પર દ્રષ્ટિ સ્થિર કરતા કર્યું, હું ધારું છું કે આપ સર્વે ભગવાન રામજીના સેવક છો અને રામજીના કામ માટે જ નીકળ્યા છો. હનુમાનજી તરત જ બોલી ઉઠ્યા, હા દેવીજી, આપની ધારણા સાચી છે. જાનકી માતાની શોધ કરવા અમે સૌ નીકળ્યા છે. આપની પાસે એમની કોઈ પણ માહિતી હોય તો જણાવો. હનુમાનજીના પ્રશ્નનો જવાબ આપવાના બદલે સાધ્વી તો ધૂનમાં ને ધૂનમાં પોતાની વાત સંભળાવતા બોલ્યા, તમારા સૌના શિષ્ટ વર્તનથી મારા મનમાં તરત જ પ્રકાશ પડ્યો કે તમે સૌ રામજીના સેવક છો. ખૂબ શાંતિથી સરોવરમાં સ્નાન કર્યું, કાંઈ ધમપછાડા કર્યા નહીં, કોઈના પર પાણી ઉછાળ્યું નહીં, ડૂબકી મારીને કોઈને પગ પકડવાની છેડછાડ ન કરી, ધરાઈને ફળ ખાવા છતાં ડાળી સરખી ન તોડી. જો કે તમારી ધમાચકડી કે ભાંગફોડ સાથે મારે કંઈ નિસ્બત નથી. હું તો હવે આ સ્થળ છોડી દેવાની છું. સાધ્વીએ સાધના છોડી દેવાની વાત કરી એટલે વાનર અને રીંછો પગના અંગૂઠાની જમીન ખોતરવા લાગ્યા. શિષ્ટ વર્તણૂકમાં આટલી તકેદારી રાખવા છતાં અજાણતા પણ આપણાથી અવશ્ય કાંઈ અપરાધ થઈ ગયો હોવો જોઈએ. હમણાં જ જાંબુવનજીનો પુણ્ય પ્રકોપ આપણા પર પ્રગટ્યા વિના નહીં રહે. જાંબુવન નમ્ર સ્વરે બોલ્યા, દેવીજી, આપ આ સ્થાન છોડીને જવાની વાત કેમ કરી રહ્યા છો? અહીં અમારા આગમનથી આ સ્થાનની પવિત્રતા લુપ્ત થઈ ગઈ હોય એવું આપને લાગે છે? એવું હોય તો અમારો જે કાંઈ અપરાધ હોય તે અમને કહો અને અમને ક્ષમા કરો. સાધ્વી સ્નેહભરે સ્વરે બોલ્યા, ના ના, તમારો કોઈ જ અપરાધ નથી. તમારા આગમનથી તો મારું અંતર પુલકિત થઈ ઉઠ્યું છે. તમારા સૌના આગમનથી તો મને અહીંનો એકાંતવાસમાંથી મુક્તિ અપાવી રહ્યું છે. સાધ્વીની વાત સાંભળી સૌના અચરજનો પાર ના રહ્યો.
જિજ્ઞાસા દર્શાવતા બોલ્યા, દેવીજી, અમારું આગમન આપની મુક્તિનું સાધન બને એ વાત કઈ એમને સમજાય નહીં. સાધ્વીજી મરક મરક હસતા બોલ્યા, મારું નામ છે સ્વયંપ્રભા. મારી પ્રાણપ્રિય સહેલી હેમાને એના પતિ વિશ્વકર્મા તરફથી આ રમણીય સ્થાન મળ્યું હતું. સદાશિવે નૃત્યથી પ્રસન્ન થઈ વિશ્વકર્માને આ સ્થાન આપ્યું હતું. આ સ્થાન એવું સુરક્ષિત છે કે દેવ દાનવ માનવ કોઈ આ જગ્યાએ આવી શકે નહીં. રામજીની કૃપાથી જ તમે સૌ અહીં આવી શક્યા છો. સ્વયંપ્રભાની વાત સૌ એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા હતા. પોતાની વાત આગળ ચલાવતા બોલી, મારી આ સહેલીને બ્રહ્મલોક પાછા ફરવાનો વખત આવ્યો એટલે આ સ્થાન મને સહર્ષ સોંપી દઈ મારે એકાંતમાં પ્રભુ સાધના કરવી હતી. મહર્ષિએ ભક્તિ માર્ગનો પંથ બતાવી મને કહ્યું હતું કે તારી એકાગ્ર ભક્તિમાં વિક્ષેપ તો ત્યારે જ પડશે કે જે દિવસે રામજીના સેવકો તારે ત્યાં આવશે. એમને પૂછીશ એટલે રામજીનું નિવાસસ્થાન એ સેવકો જ તને બતાવી દેશે. તારા આરાધ્ય દેવના દર્શન કરવાથી મનુષ્ય યોનિમાંથી તું મુક્ત થઈ જઈશ. પ્રભુના ધામમાં પ્રવેશવાનો પરવાનો પ્રાપ્ત કરી શકીશ. એટલે હવે તમે રામજી ક્યાં છે એ સ્થાન બતાવી દો. ફળાહાર અને જલપાન વિના જેમ તમારા સૌના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે એમ મારા પ્રાણ પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. જામવતે મસ્તક નમાવી બોલ્યા, રામજી અત્યારે ઋષિમુખ પર્વત પર વિરાજી રહ્યા છે. જાનકીજીનું હરણ દશાનન કરી રહ્યો છે અને અમે એની શોધમાં નીકળ્યા છે. અસુરાજે એમને ક્યાં સંતાડ્યા છે એ આપ અમને જણાવી દેશો તો એમની શોધમાં અમને ખૂબ અનુકૂળતા આવશે. જામવતની વાણી સાંભળી સ્વયંપ્રભા તરત જ આંખો બંધ કરી ધ્યાન ધરવા માંડ્યું. થોડી જ વારમાં એ ધ્યાનમાં એકાગ્ર બની ગઈ. આમ ને આમ 5 પળ વીતી ગઈ. પછી ધ્યાનમાંથી જાગૃત થતા એ બોલી, જાનકી માતાને માયાવી રાક્ષસે કેદ નથી કરી. માયાનું એવું આવરણ ઓઢાડી દીધું છે કે એ ધ્યાનમાં આવતા જ નથી. પણ તમે ચિંતા કરશો નહીં. તમે સૌ 2 પળ માટે આંખો બંધ કરી દો. હું તમને સૌને એવી જગ્યાએ અત્યારે પહોંચાડી દઉં છું કે જે જગ્યાએથી તમને જાનકીજીની શોધનું સૂત્ર સાંપડશે. સ્વયંપ્રભાની સૂચના અનુસાર સૌએ આંખો બંધ કરી રામજીનું ધ્યાન ધરવા માંડ્યું. થોડી વારમાં એમને કાને જાણે મહાસાગર ગુગવી રહ્યો હોય તેવો અવાજ સંભળાવા લાગ્યો. સૌએ આંખો ખોલી નાખી. એમની નજર સામેથી નયનરમ્ય સરોવર, વાટિકા અને સાધ્વી અદ્રશ્ય થઈ ગયા હતા. સામે સાગરના મોજા ઉછળી રહ્યા હતા. એમની પાછળને આજુબાજુ પહાડો પથરાયેલા હતા. સૌ વિસ્મય પામી પોળી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા. સ્વયંપ્રભા તો એ ભોયરાના ભીતરનું રમણીય સ્થાન છોડી દઈ રામજીના દર્શન કરવા ઋષિમુખ પર્વત પર પહોંચી ગઈ. રામજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરી આળોટી પડી. રામજી એને આશીર્વાદ આપી બેઠી કરી. સ્વયંપ્રભાએ જાંબુવન અને હનુમાનજીને પોતાના ત્યાંના આગમનના સમાચાર રામજીને આપ્યા. રામજીનું વદન કમળની પાંખડીની માફક ખીલી ઉઠ્યું. હૈયા ધારણ દ્રઢ થવા લાગી. ચાલો, શોધ પ્રગતિ કરી રહી છે. સ્વયંપ્રભાની ભક્તિથી પ્રસન્ન થઈ રામજીએ એને પોતાનું વૈકુંઠ ધામ આપ્યું. જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.